ગામમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખામાં આવતા નથી. કૃપા એટલે આપણે એમ માનીએ મોટર બંગલો મળી જાય, આ લોકોને ઠેકાણે પડે, અમે સાધુ, અમને હાર તોરા થાય, પદવી થાય. કૃપા પોતાના દોષ દેખાય છે એવું લખે. ભગવાનની કૃપા વિના, ભગવાનની કૃપા વિના પોતાના દોષ દેખાય જ નહીં. એટલી મોટી વાત કરી. ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખાય નહીં, ક્યારેય દેખાવામાં આવતા નથી. કે જેટલા આપણે પોતાના દોષ દેખાતા હોય તો ભગવાનની કૃપા સમજવી, ના દેખાતા હોય તો બીજા ના દેખાય, એને શું સમજવું? પોતાને ના દેખાય, પોતાને દેખાય પણ બીજાના દેખાય ને સમજવું. મહાકૃપા કેવું છે? આવું જ ચાલ્યું, અનંત કાળથી આ છે એટલે ભગવાન કૃપા જ થઈને. તુલસીદાસે કહ્યું છે, જબ હોત પ્રભુ કૃપા તબ સૂયત અપના દોષ. આ જ વાક્ય તુલસીદાસે કહ્યું છે. ભગવાને કહ્યું, સંતે કહ્યું, બંને કહ્યું. ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય, નેવર દેખામાં આવતા નથી. જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણવું કે શ્રીની કૃપા થઈ છે. દેખાવા લાગે, શરૂ થઈ, મારું કે કૃપા થઈ ભગવાનની. જ્યાં પોતાના દોષ દેખાય નહીં ને ત્યાં કોઈ દિવસ દાસ પણ આવે જ નહીં. એ વાત એ નક્કી છે. ગમેલું મથે વિચારે કરે અને ગાઢ સંબંધ છે. પોતાના દોષ દેખાય ને દાસ પણ આવે. એટલે એવું જ થયું ને કે ભગવાનની કૃપા હોય ત્યારે દાસ પણ આવે. એ જ થયું. ના આવે મથી દાસ પણ ભગવાનના ગુણ છે. ભગવાનના ગુણ, પોતાની માલિકી, ભગવાનની માલિકીનું ગુણ છે. કૃપા થાય તો આપે, લો તમે દાસ થાઓ. બાપ થઈને ફરતો હું કમજુ, સત્સંગમાં બાપ થઈને ફરતો અંધકાર, બાપ થઈને ફરતો ને અંધકારમાં ફરે છે. ગ્રોપિંગ ઇન ડાર્કનેસ, sheer darkness, groping in sheer darkness. તમો ગુણ. હા, ને બાપ થઈને ફરે તામસી જ કહેવાય. પોતાના દોષ જાણ્યા વિના જો ભગવાનને યાદ કરીને લાઈટ થઈ, ભગવાને ભૂલ્યા એટલે અંધકાર. પોતાના દોષ જાણ્યા વિના મોક્ષરૂપી ગુણ પ્રાપ્ત થતો નથી. મોક્ષરૂપી ગુણ કયા? મહાગુણ. મોક્ષ પામવાની ઈચ્છા થાય, અંકુર ફૂટે મોક્ષ પ્રાપ્તિ માટે. આવશે બીજાનો પ્રશ્ન થશે.
શુભ ગુણ ના આવે ત્યાં સુધી અન્ય ગુણ શોભતા નથી. મોક્ષની ઈચ્છા ના થાય જ્યાં સુધી મોક્ષની ઈચ્છા ના થઈ ત્યાં કોઈ ગુણ શોભતા નથી. ગમે આ રૂડા ગુણ હોય, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીના બધા ગુણ હોય, શોભતા નથી. એટલે ભગવાનની કૃપા હોય ત્યારે મોક્ષ પામવાની ઈચ્છા થાય. મોક્ષની રૂમમાં જ બેઠા છે પણ છતાં ઈચ્છા ના થાય. રસોડામાં ગયો હોય તો ઈચ્છા ના થાય. સત્સંગે મોક્ષની રૂમ જ છે ને, પણ તરત મોક્ષની ઈચ્છા ના થાય. આવી બધું હજાર દાપણ કરે, ભાવબંધન છૂટીને ભગવાન ધામમાં બેસી વિચાર ના આવે. પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીના લોક સુધી મોક્ષ ગુણ વિના લુખ્ખું દેખાય છે. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી કેટલા બધા વૈભવ છે. દેવલોકમાં કેટલું બધું છે. પૃથ્વી કરતા આનંદ ઘણું બધું. એમાં પછી ઇન્દ્રલોક, બ્રહ્મલોક, પછી વૈકુંઠ, ગોલોક, પ્રકૃતિ પુરુષ. તો શું કહે છે? પાતાળથી પ્રકૃતિ પુરુષોના લોક સુધી. પાતાળે લઈ લીધો, લ પૃથ્વીથી ને નીચે 7 લોક, ઉપર 7. બધા પાતાળી પ્રકૃતિ સુધીના લોક સુધી મોક્ષ ગુણ વિના લુખ્ખું દેખાય છે. આપણને આ લુખ્ખું લાગે. સત્સંગ કરવો પડે, વ્રત ઉપવાસ કરે, લુખ્ખું લાગે. ભલે દૈહિક સુખ અપાર મળે, જોજો શું કહે છે, ભલે દૈહિક સુખ અપાર મળે પણ એ જીવને દુઃખરૂપ છે. તેજ લાઇટ, આનાથી વિરુદ્ધ અંધકાર. શું કહે છે? ભલે દૈહિક સુખ અપાર મળે પણ એ જીવને દુઃખરૂપ છે. આ સમજાય, લાઇટ થઈ, પ્રકાશ થયો. એ તો અંધકાર. દૈહિક સુખ મળે, રાજી થાય, અંધકાર. માન તાન ખાન પાન. સત્સંગમાં આવીને જો આવી ઈચ્છા રહેતી હોય તો કઈ સમજો જ નથી, અંધકાર જ છે. લાઇટ પણ નથી આવ્યો જીવ. માનકુવામાં શેરે વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ, પછી ત્યાં તમારું કહેજો. પેલા તમે કહેવા જશો ને ક્યાંય ને ક્યાંય ફંટી જશે. પેલા અમને કહેવા દો. હવે ઘડિયા સમયમાં પહેલો જે પ્રવચન કરે ને એ લાઈન પર બધા પ્રવચન થાય. અત્યારે તો નહીં, પહેલા એવું થતું. ત્યારે તો આ લોકો બધું ગોઠવે, સરસ ગોઠવે છે વ્યવસ્થિત. દરેકને પ્રવચન કે આના પર બોલવાનું, આ કઈ બધું ગાઈડલાઈન આપે. પહેલા એવું ચાલતું. જે વ્યક્તિ પહેલી જે ઉપાડે મુદ્દો બધા એના પર જ જાય. અમારે બીજી પૂનમ થઈ ગઈ હતી ગુરુ પૂનમને બદલે ગોચાસનમાં. હરમાનભાઈ આપણે અચમરે એમને વાત કરી થોડી, પછી બધા બીજી ઉપર વ્યસન મુક્તિ પર બધી વાત કરી. યોગી બાપાએ ખાલી શાસ્ત્રી મહારાજનો આજે જન્મ દિવસ એ વાત કરી ગુરુ પૂનમ, અને કે આજે આપણે બધી ઉપાસના એ બધી વાત કરી. એમને બધું તોડવું પડ્યું પ્રોટોકોલ. બીડી પ્રોટોકોલ થઈ ગયું. તે એકદમ યુવકમાં હતા, યુવક. એટલે આવું છે. એટલે પ્રથમ અમારું અંગ કહીએ,
અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. જો એમનો શરૂઆત અહીંથી જ કરી. અમને હરિભક્ત જોઈને અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય. અંતરમાં, બહાર દેખાડે નહીં. આપણે બહાર દેખાય, અંદર હોય નહીં. પેલા તો અંદર બહાર નથી હોતું. બહાર નથી. કેવું આ સત્સંગ આ છે. હા, પ્રથમ અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આપણને થાય છે બહુ ઉમંગ. જવા તો ઉમંગ થાય છે. બહુ જવા દો, ઉમંગ થાય. અરે ઉમંગ જવા દો, પણ આમ હરખો અવરા વિચાર આવે છે. આ 28ઓ 14ઓ આ જ વિચાર આવે છે. એને કંઈક ખોળ હોય ને એ રીતે જ વિચાર આવે. કોઈ બિચારો લંગડાતો હોય તો એને જોઈને એ ગમત થઈ જાય ને મનમાં. કંઈક વાંકું પેલું શું કહે છે ને, વ્યંગની કટાક્ષ કરે. ઉમંગની વાત તો ક્યાંય રહી હોય, કટાક્ષ કરે. એની કંઈ ખોળ, કંઈ દોષ એવું હોય ને એના ઉપર એના વિચાર ચાલતા હોય. આખું ધોરું છે ના દેખાય, એક કાળો ડાઘ દેખાય. આપણી આ સ્થિતિ છે, આ જીવદશા. જીવદશા શું? ગમેલું સારો ગુણ હોય, બધું એક અવગુણ હોય ને આપણે એટલું જ ઓલા આ કોમ્પ્યુટર ગઈકાલે લોકો કરતા હતા ને દેખાડે. તો મારે શાસ્ત્રીમાં પેલું પાગળ જેવું હતું. એમને આમ કઈ પેલું કઈ એને હાઇલાઇટ કર્યું મોટું. આપણે આવું જ કરીએ છીએ હરિભક્તમાં. જે એની ખોટ દોષ હોય ને એને હાઇલાઇટ કરીએ, મોટું બનાવીને જોઈએ. એટલું જે સાઈઝ છે ના રે મોટું, પછી જોઈએ હા લલ્લુભાઈ છે. ભગવાનનો ભાવ આવતો જ નથી. એવું વિચિત્રતા છે ને આપણામાં. આ એક ભયંકર સ્વભાવ છે આપણા. કોઈ પર કટાક્ષ કરવું, આ કરવું, વ્યંગ કરવું. એ તો અંદર તળ અંતર કેવું છે બતાવે છે. હા, અંદર ત્યાં કેટલું ગંદુ છે, કેટલું વાંકું ચૂકું છે, કેટલું ખોરવાઈ ગયેલું છે બધું તંત્ર. એ વાણી બતાવે છે. જેવું કૂવામાં આવે એવું અવાળામાં આવે. અને જેવું એ વાણી છે અંતર તો બતાવે. કદાચ કોઈ દંભ કરે અને પણ કોક વખત તો છટકી જાય, બધું દેખાડી દે એવું થાય. આ લોકો છે ને છાપા ઇંગ્લેન્ડમાં પેલા છાપા છે ને, આપણું ઘણી બહુ સારું લખે, પણ પછી એક લીટી છેલ્લે મૂકી દે ને ધોઈ નાખે બધું. એક બધું સારું લખે, એક અને નીચે એવું મૂકી દે, પતી ગયું. આપણે એવું જ કરીએ છીએ. હા, કદાચ કોઈના વખાણ કરતા હોઈએ, અંદર તો કદાચ બોલે અંદર તો જાય કે લલ્લુભાઈ છે, કેવું પડે શું થાય. મારું ખોટું દેખાય. પોતાને સારપ રાખવા માટે કોઈના ગુણગાન ગાતો હોય, કહેતો હોય, અંતરમાં ભાવ છે જ નહીં. શ્રીજી મહારાજ જો ભગવાન છે, પૂર્ણ નારાયણ, આપણે એમના વારસદાર થવાનું છે, એમના જેવા થવાનું છે, એમના ગુણ લાવવાના છે. તો જેવા સાંભળો. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારે દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણે બોલો બધાનું હાથ છાતી હાથ રાખીને બોલો. કોઈનો અવગુણ દેખાઈ જાય તો કંઈક થાય છે? કાંઈ થતું નથી, કાંઈ નહીં. હોય તો એવો છે ને, લો જાતે જાતે સમાધાન, પોતે જજ, પોતે બધું
પતાઈ દે વાત. બસ વિચાર જ એવી વાત છે. આ મહારાજજી કહે છે કે કોઈનો દોષ અમારે દેખાઈ જાય છે, દેખાઈ જાય, જાણી નથી લેતા, નથી જોવું તો દેખાઈ જાય. આમ ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આ તપાસો આપણે. મહારાજ કેમ બોલે છે? પોતાના વખાણ કરે છે મહારાજ, સમજાવે કે તમે આવું કરો. ભગવાન આવું બોલે છે, આવા ગુણ કેરો, આવા થાઓ, આ પ્રકાર સત્સંગી થાઓ, એમ કહેવા માંગે છે. બહુ વિચાર જ એવા છે. કોઈનો દોષ અહીં દેખાઈ જાય, અંતર બહુ દુઃખ થાય. થોડુંક પણ દુઃખ થાય. અરે એવું પણ થાય કે આ ભૂલ થઈ ગઈ મારે, ન લેવું જોઈએ અવગુણ. એવું નથી થતું. કોઈનો અવગુણ દેખાય ને, આમ અંતરદૃષ્ટિમાં કરે, પણ ખાલી જયારે દેખાઈ જાય ને તે અંતરદૃષ્ટિ નથી થતી કે આ ખોટું થયું, આ બરાબર ના થયું. એમને એમ કરે. હા, માનસી કરે તો 3 મિનિટ અમે શીખવાડવામાં આવે. આ લોકો શીખવાડે 3 મિનિટ આત્મવિચાર કરો, 3 મિનિટ આ કરો, 3 મિનિટ આ કરો. બધું કોઈ ભૂલથી કેમ થાય છે કે આ અવગુણ લીધે ખોટું કર્યું? આ શું થયું છે? તપાસ કરો. આ શું બન્યું છે ખરું? કોઈ મનમાં થયું કે આ ખોટું કર્યું ને અવગુણ લીધે? ખરા હચમાં જવાનું છે, જરૂર છે. હવે આ પાટે ગાડી ચલાવવાની છે, આ મહારાજના પાટે. લેશમાં એને ઊંધી બાજુ જાય છે ગાડી. રાજી ભાઈ એવો છે, હું એમાં ગુણ લેવાનું છે. લો, હું ગુણ લેવાનું પરાણે લ. તો ભગવાન કોઈથી કોઈનો દોષ અમે દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. અંતરમાં બહાર દેખાડે નહીં, અંદર થઈ જાય. સ્વામી બાપાને જોઈએ આપણે પ્રમુખ સ્વામીને, ઉપર તમને ખબર ના પડે. અંતર દુખાય, ઉપરથી ના ખબર પડે. ઉપરથી, કારણ કે ઉપરથી દેખાડે તો વાંધો આવ્યો છે. હા, કારણ કે ઓલો પછી એટલે કે વખાણી ખીચડી દાંતે વર્ગે, ઓલાનું બગડે જીવનું. એટલે અમને તો ના કહેવાય ના સહેવાય એવું બધું હોય ભગવાન. તો અંતરમાં તો દુખાય છે. કોકના દોષ દેખાઈ જાય. આપણે તો ગાઈએ છે, દેખાવાની ક્યાં વાત છે? માઇક ઉપર આવી જાય, લખીએ છીએ, બોલીએ છીએ, ચર્ચા કરીએ છીએ, ગોષ્ઠી કરીએ છીએ. કોકના દોષ ઉપર ગોષ્ઠી કરીએ, ક્યાં વાત છે? આ કેટલી ઊંધી દિશા પકડી છે આપણે. પછી જો એટલેથી પૂરું થયું, અંતરમાં દુઃખ થાય છે. અંતરમાં હવે શું કરે મારે? આપણે ધારો કે આપણે અંતરમાં દુઃખ થયું, અને પછી મહારાજ શું કહે? અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. જો ક્યાં પહોંચવાનું છે આપણે? પાતાલમાં જ છીએ. તો પ્રધાન પુરુષ પગડી પુરુષ સુધી પહોંચવા, એનાથી આગળ જવાનું છે. માનકવા શિયરે વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. જો આપણે તો રાજી કરી શાંતિ થાય, દોષ કયામાં શાંતિ થાય. પણ અંદર પેલી ખણ આવતી હોય ને, ખણે તારે જ શાંતિ થાય. આપણે કોઈને આગુ પાછું ઘસાતું ભૂલ તારે શાંતિ થાય. એવી આપણે લખ્યું છે એમાં યોગી વાણી.
કે આ જીવનો સ્વભાવ એવું સ્વામી બોલ્યા, આ જીવનો સ્વભાવ એવો છે, કોઈનો વાટે ને, કોઈનો વાટે ત્યારે શાંતિ થાય. હા, તો કોઈ વાટતો તો સાંભળે તો શાંતિ, પોતે ના વાટતો કોઈક વાટતો ગમે ને. કાદવમાં ફરફરીએ છીએ આપણે, કાદવમાં. સંતો ભક્તો એક એકથી ગુણે કઈ ઉત્તમ છે. આ વિચાર આવે છે. કચરો જ ભેગો થયો છે, આમ જ વિચાર શું થાય, કચરો જ ભેગો થયો છે. એક બે વ્યક્તિ હોય છે ને, બધા છાપ મારી દે, મોર છાપ, બધું કંપાલા મંડળ કચરો ભેગો થયો છે. એટલે એક બે છે બધું બધે એવું થાય છે. હા, મહારાજ કેવું બોલે, સંતો ભક્તો એક એકથી ગુણે કઈ ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા દિવસ બની આવે છે, તે દિવસે અતિ આનંદ રહે છે. ભગવાન કેવી વાત, જે દિવસ અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે, તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. દુઃખ નહીં, બહુ દુઃખ નહીં, અપાર દુઃખ થાય છે. જે હરિ સંતો ભક્તોની સેવા ના કરું, અપાર દુઃખ થાય છે. આપણે ફાઈ ગયા એવું માનીએ, સેવા ના થાય સારું. એટલે ઘણી વાર છે ને આપણે કથા થઈ ગઈ ને, પૂછે કથા થઈ ગઈ, થઈને ગઈ કે ઊભી છે? થઈ ગઈ. હારું, એક કામ ઉકલ્યું, એટલે કર્યા વગર ઉકલ્યું. જોજો, નાસ્તો ના કર્યો તો 11 વાગે, હવે કલાક પછી જમવા તો 11 કર્યો નાસ્તો, એ ના જવા દે. હા, એ હક ના છોડે. કથા થઈ ગઈ, પૂછ્યા, રાજી થાય. હા, એક લપ ઉકલી, આવું સમજે. બોલે ખાવા પીવામાં તો જો 3 ટાઈમ ખાવાનું, પણ વચ્ચે 2 વખત કંઈ આવી ગયું તો વાંધો ના આવે. હા, વચ્ચે 2 જમવા નાસ્તા વચ્ચે કંઈ આવી ગયું થોડું, રાજી થકો ગ્રહણ કરે. ગ્રહણ કરે, ગ્રહણ કરે કેવું કરે, ખાવું બરોબર નહીં, ગ્રહણ કરે. પેલા પેલું કોન્ટ્રાસ્ટ છે, ભગવાનના ગુણ લાવવાના છે. એટલે આ વિચાર, એટલે આપણે નથી કરવું એવું નથી, પણ શું આવું કોઈ દિવસ વિચાર, કોઈ વાત કરી નથી, આપણે સાંભળી નથી, તો સાંભળી બહુ ધ્યાનમાં લીધું નથી, બધું બરાબર ચાલે છે માની લીધું છે, એટલે આ ખોટનો ધંધો થાય છે, અતિ ખોટ. ફરીથી વાંચ્યા, આ એક જ બહુ છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. ને ફરી વિચારો, ચિત્ર ઊભું કરો. હા, અહીં બાપા બેઠા હોય ને કોઈ હરિભગત આવે તો અંદર ઉમંગ થઈ જાય. અને આપણે જુઓ, પછી કોઈનો દોષ અમારે દેખાઈ જાય છે, કોઈનો, મોટી વ્યક્તિ એવું નથી, કોઈનો દોષ દેખાઈ જાય તો દેખાઈ જાય, જાણ જોતા નથી, દેખાઈ જાય. ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. આ સેકન્ડ પાર્ટ તો આવશે જ, વિચાર આવશે જ નહીં. 7 જન્મે એને રાજી કરીએ તો અંતરમાં શાંતિ થાય. હવે એને પીડીએ દુખાવી ને તો જ શાંતિ થાય. બોલે એવું હોય છે ને, બતાવી દે, ખખડાઈ નાખીએ ને બતાવે, હું સમજે છે એના મનમાં, તારે શાંતિ થાય. પણ ભગવાન કહે એને અમે રાજી કરીએ ત્યારે શાંતિ થાય. મારા એકવાર છે ને
ઉતા સભામાં જતા હતા, ઉતાવળ હતી એટલે એક બાળકને જરાક ઠેસ વાગી, જરાક જ. પછી બાળક પાછા વળ્યા ને તો બાળક ઉપાડી લીધો, રાજી કર્યો. મહારાજે બાળકને રાજી કર્યા. લો આપણે વચ્ચે હમત પડતી વચ્ચે બેઠો છે, લો ઉપર એક લાત લગાવીએ, આપણે અડી જવું નહીં, લગાવીએ. વચ્ચે બેઠો હમત થાય રહેવું છે. સંતો ભક્તો એક એકથી ગુણે કંઈ ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. આપણે આઈસ્ક્રીમ મળે, અતિ આનંદ રહે. નથી રહેતો અતિ આનંદ. એ ખાય એટલી વખત પછી તો પાછું ઢીલો ઢસ. આ સેવાનું કેવું છે? સેવા ના થાય તે વખતે અંતરમાં પાર દુઃખ થાય છે. એટલે જો આપણે ક્યાં જઈ રહ્યા છે આના જ ખ્યાલ આવ્યા કરે. શું કરવાનું સચતો આપણે શું કરી રહ્યા છે? આ એક જ ફકરામાંથી અંતરદ્રષ્ટિ આપણે પોતાનું સ્વરૂપ દેખાય. આ અરીસો છે. માં જે ફકરો બોલ્યા ને અરીસો, એમાં આપણે ખપ વાળું, બાકી ખપ ના તો આ ના દેખાય. અરીસામાં પોતાનું મોઢું ના દેખાય. અંધારું જ અરીસો હોય, પણ અંધારું હોય તો થોડી પણ લાઈટ હોય તો દેખાય. જો ખપ ના હોય ને તો આ બધું ના દેખાય. એને અરીસો છે તો એને ના કાંઈ ના દેખાય. મહારાજ વાંચે કરે તો મારે જુએ, પ્રમુખસાહેબ જુએ, યોગામાં જુએ, હરિભક્તોને રાજી કરે છે. નથી લાગતું કોઈ યોગી પ્રમુખ સાહેબ કોઈ કોરાજી કેવું લાગે? આ દેહ આમાં જ ઘસી નાખ્યું છે. આપણે રાજી રાખવામાં આપણે એમને રાજી કહે છે, એ આપણે રાજી રાખે છે. હું તમે રાજી કરો? આપણું કહું એ કરે છે, આપણી જે ઈચ્છા એ રીતે વર્તે છે. આપણે શું રાજી કહે અમને? એક એક વ્યક્તિ માટે કેટલા ધક્કા ખાયા પ્રમુખ સ્વામી, એક વ્યક્તિ માટે આ છેડેથી ઓલે છેડે. એ રાજી કરે છે. તાર તડકો જેવો નથી. હા, સમય જેવો પોતાની દેહ ક્રિયા કરવાનો, લઘુ પેશાબ ખાડે દેવા નાવા જેવું જ નથી. પહેલા આપણે પછી એકવાર પ્રમુખ છે ને ઠાકોરને દર્શન કરીને આયા નીચે, હરિભક્તો સાથે વાતો કરવા લાગ્યા. એટલે ખાનગી એ વાતો શું બધે વ્યવહારનું બધું. અને સ્વામીને લાગી હતી લઘુ. એટલે સ્વામીને એમ કે આ બે જણ છે પતાવી દે. બીજા આવ્યા, ત્રીજા, અડધો કલાક જોરદાર લાગી હતી. એ સ્વામી રહેવાય ને પછી સ્વામી એકદમ દોડે. સંદેશ બાપા અરે ક્યાંથી લાગી છે કે ઓછા. આવું તો કેટલું કર્યું છે. આ તો એક સેમ્પલ ના છૂટકે દેખાઈ ગયું. જણાવતા નથી. પોતાને કષ્ટ પડે, બધું ભીડો પડે. અત્યારે તો એટલી બધી તકલીફ ને સભામાં બેસવું મુશ્કેલ પડે. જયંતિ બંધ કરે નથી ફાવતું જરાય. એમને રાજી કરવા છે પણ હવે દેહ ખમી શકે એમ નથી. હજુ હરિભક્તોને રાજી કરવા મળે છે. રોજ 50 હરિભક્તોને મળે, આ કરે. સંતોના હવે ડોક્ટરો ના પડે તો સ્વામી રહેવાતું જ નથી. હરિભક્તોને રાજી કર્યા એને ખાલી દર્શન થાય તો સ્વામી ને થાય કે ભાઈ એ રાજી થયો. એનો અંગ જ છે હરિભક્તોને રાજી કરવાનું. અને આપણે હરિભક્તોને દોષ જોવાનો જ અંગ છે. દોષ જ ક્યાં ભૂલ કઈ ક્યાં મોટા વાળે હોય. આપણે ઓલા સીઆઈડી ઓફિસર છે, સીઆઈડી ઓફિસરો. ભક્તો સંતો નહીં, સીઆઈડી ઓફિસરો. એક હરિભક્ત બીજા હરિભક્તને
દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ આવે છે. જો આ છે ને મા શ્રીહરિનો સ્વાભાવિક ગુણ, એમ સ્વાભાવિક ચેષ્ટા છે ને એમાં જે ચેષ્ટામાં વાત આવે છે ને એક વાર બન્યું ના હોય, અનેક વાર કહ્યું એટલે સ્વાભાવિક ચેષ્ટા. મા જ કોઈને ઠપકો આપે છે અવગુણ લેનારને, એ સ્વાભાવિક છે. એટલે કેટલી વાર એવું મા ઠપકો આપ્યો છે, એક વાર કોઈ ઠપકો એવું નથી. મારે સ્વાભાવિક ગુણ છે. મહારાજ હંમેશા એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ આવે છે. બન્યું છે. આ જીવા ખાય ત્યારે દાદાખાને દબાવતા, એવું બધું અવગુણ એ દબાવા જેવું જ છે. હા, ઓલો જોરશોરથી બોલે છે, અંતરમાં બોલે છે, પણ અવગુણ એ દબાવા જેવું જ થયું છે. એનું ચાલે તો બારે જ ભભડાઈ દે, ચાલતું નથી એટલે પોતે દબાઈને રે. ચાલતું હોય તો બહાર પાડે, છાપે ચડાવે. એવું છે. આપણે ચાલતું નથી એટલે આ બધું આ પેલા હોશિયાર થઈને રહ્યા છે. પણ ઈચ્છા તો ઓલી જ છે, બધાને દબાવવાની જ ઈચ્છા છે. કોઈને દાસ થવાની ઈચ્છા છે જ નહીં, કોઈના દાસ થવાની ઈચ્છા રહેતી, દબાવવાની જ વાત. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર અભાવ આવે છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય છે. આવા જે આવો હોય, જે બીજાને દબાવતો હોય, કારણ કે એને જોઈને અમને અંતરમાં દુઃખ થાય છે, અને એને જ્યાં સુધી ખખડાઈને અપમાન કરીને ત્યારથી સુખ થાય. કહેવું જ પડે. દવા આ સત્સંગ છે, આ પોલીસ ચોકી છે, ક્રિમિનલ કોર્ટ છે. દબાઈ એ તો ભગવાન કહે ઠપકો આપવો જ પડે. આવા ધંધા ના ચાલે. કોઈને દબાવે સત્સંગમાં ના જોઈએ એ બધી વાત. આ ગટર છે, આ ગટર ગંગા. અમારે બાળપણાથી એવી પ્રકૃતિ છે જે ગરીબનો પક્ષ સહેજે રહે. બાળપણાથી લો, કોઈને જોઈને અંગ નથી આવ્યું. બાળપણાથી સ્વતંત્ર. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. તરત, ઇન્સ્ટન્ટ. એક દિવસ વાર લાગતી નથી, કલાક નહીં, ઇન્સ્ટન્ટ, તરત અભાવ આવે છે. કેવો છે આમ? તરત જ થાય. કેવો માણસ આ બીજાને દબાવે છે? ભગવાન દંડવટ કરે, ઓલો દબાવે. કેવું કહેવાય? ભગવાન હરિભક્તને દંડવટ કરે, આ દબાવે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય છે. એટલે આટલું બધું ભગવાન વળતા કે એવું નહીં, પણ આટલું બધું મનમાં આવું થઈ જાય છે. આટલું બધું એ આવે છે. મારી બાળપણ એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે. બરોબરી આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. બરાબર ગુણવાન હોય, પછી સત્સંગ ખૂબ સેવા કરી હોય, પણ બરોબરી આપણું રાખે ને, ભગવાન જતા રહે ત્યાંથી. કૂટો તમે મેરે. હા, ભગવાન ખસી જાય. જો ઓલા બે જણ ઝઘડ્યા ને, એક તો ઝઘડા નહીં, એકે ઓલા ભગતને ધોલ માર્યો. ભગવાન તરત વૈકુંઠમાં છૂટ્યા. હા, નારદજી કે ભગવાન આ જોડા તો પહેરતા, ક્યાં જાવ, શું ઉતાવળ? આવું છું કે
જ્યાં ઓલા રહેવાય ઓલા સામે લગાવી દીધી. ભગવાન તરત પાછા વર્યા. નારજી કહ્યું ભગવાન શું કર્યું? ગયા ને આને શું કે ધોબીએ ધોબા થઈ ગયા, મારી જરૂર ના પડી. જો આ બરોબરિયા પણ ભગવાન ઉપર છોડો, ગમ ના કરો, એના અત્યારે સવાયા ના થાવ. દાસ થવું તો બરોબર વાત જ કે કેટલા ભૂલા પડ્યા છે આપણે. બરોબરિયા થાય શું બોલો? થાય ને બહુ મોટો પ્રોબ્લેમ છે આ સત્સંગમાં. હા, સ્વામી બાબા માથાનો દુખાવો જ છે આ બરોબરિયા પણ. કોઈ કોઈને ગાંઠે નહીં, કોઈ કોઈને સાંભળે નહીં, બધા પોતાનું ધાર્યું કરે, બધા પોતે નિયમન કરે. ભગવાન ગમતું જ નહીં. આ સત્સંગ દાસ થવાનું છે. માટે દાસ એ સિદ્ધ છે, સિદ્ધ પુરુષ. હા, એમાં બધું આવી ગયું. આગળ આવશે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા હરિભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ? જે હરિભક્તોથી અંતરમાં અતિશય ડરતો રહે ને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. ત્યાં હરિભક્ત અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. હવે ધરીએ ખરા પણ ગ્રહણ કરે છે. દયાળુ છે, દ્રષ્ટિ કરે, ગ્રહણ કરે. એવી સેવા કરો તો કેવો હોય તો એની સેવા મેં અંગીકાર કરી છે. તો જે હરિભક્તોથી અંતરમાં અતિશય ડરતો રહે, એનો અપરાધ ના થઈ જાય, દુખાઈ ના જાય, અતિશય ડરતો રહે. ડરતો રહે નહીં, અતિશય ડરતો રહે, કોઈનો અપરાધ ના થઈ જાય ને એવા હરિભક્તની સેવા અમે અંગીકાર કરીએ છીએ. આ તો બિહાન ડરાવતો ફરે, ડરવાને બદલે ડરાવતો ફરે, આંખો કાઢે. પ્રથમ 27 લખ્યું ને, પ્રથમ 27 કે જે બીજાને બીવડાવતો હોય શબ્દો છે. છેલ્લે આવે છે પ્રાકૃત ભક્ત કહેવાય. એટલે આ ઊંધું આનાથી આજે વાત કઈ ડરતો રહે ને ડરાવતો ફરે, આંખો કાઢી બીવડાવતો ફરે. એને મારે પ્રાકૃત ભક્ત, ભક્ત ગણ્યા ને પણ પ્રાકૃત, લૌકિક, માઇક. ભક્તિ ઉપમા આપી પણ બે પ્રકારના, એક અલૌકિક દિવ્ય ભક્ત, એકાંતિક ભક્ત, અને એક પ્રાકૃત ભક્ત. ત્યાંના આશરો છે, નિયમ પાળે છે, દાન દાન કરે, એટલે ભક્ત તો ગણવા પડે. પણ લૌકિક. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી જે હરિભક્તોથી અંતરમાં અતિશય ડરતો હોય, અતિશય ડરતો હોય, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. 1 કલાક રાત દિવસ ભક્તોના ગુણ. તો અવગુણ ગાવાનો સમય જ ક્યાં છે? એ ક્યાંથી કાઢે છે? અવગુણ ગાવાનો સમય કાઢે છે ક્યાંથી? ભક્ત છે તો રાત દિવસ ભક્તોના ગુણગાન ગાયા કરે. રાત દિવસ 24 કલાક ઊંઘમાંય સપનામાંય ભક્તોના ગુણ ગાયા કરે. જાગ્રતમાં ઠપકારે તો ભલે પછી એવો ભક્ત સેવા કરે પણ ભગવાન અંગીકાર ના કરે, ગંદવા જ લાગે. તો હાથ ગંદો હાથ કાળો કિચડમાં લબદાવ હાથ, અને પછી એ જ હાથથી તમે ભગવાન પીરસવા જાઓ. અરે આપણને પીરસવા ના ગમે. અરે હાથ ધોવાના ને તો નથી ગમતું. બોલો, એમને સીધું પીરસવા લાગે ને તો આપણે ગમતું નથી. શું કઈ બોલવા જતું ના. જો કેરી દેખાય નહીં, વાત કહું ને, કેરી દેખાય, કૂતરાનો મોળો દેખાય, બધું દેખાય, પણ ઉપાડીએ ને એ દેખાય નહીં, લેવાની વાત છે.
કેરી કૂતરાને મળે દેખાય છે, લો છો? આપણે કેરી લઈએ છીએ એટલે એ ગુણ લીધું કહેવાય. કૂતરાને મળે કહે તો અવગુણ લીધું કહેવાય. લેવાની વાત, દેખાય નહીં, દેખાય નહીં. એ તો આંખ છે, વિવેક છે, બુદ્ધિ છે, દેખાવાનું તો ખરું, પણ લેવું ના લેવું એ છે. અવગુણ દેખાવાનું બધામાં, એ તો ભેદ દે, એને તો મૂઢ કહેવાય. પછી ગુણને અવગુણમાં અને અવગુણને ગુણમાં એ તો ગડબડ થઈ જાય. ખબર તો પડે ને કે આ અવગુણ છે, લે ને. હવે કોઈ આળસ કરતો હોય તો આપણે આળસ કરીએ, એ સેવા ના કરે તો આપણે ના કરવું. જો એ લીધો કહેવાય, અવગુણ લીધો કહેવાય. અવગુણ છે એનામાં. કયો અવગુણ છે? સેવા નથી કરતો અવગુણ છે. અને તમે પછી ના કરો સેવા, એ અવગુણ લીધો કહેવાય. એમ દેખાવ વાત નહીં, દેખાવ તો છે જ બધું, લેવાની વાત છે. એટલું મોહામણું હોય છે ને, દેખાય એટલે લીધા ને રહે જ. યોગી આપણે બોલતા કે અવગુણ જોવાની બારી હોય તો પણ અવગુણ ના જોવા. આ તો બારી બંધ છે, ખંભાથી તાળું માર્યું છે, તો નચું તોડું ખોઈને બારી ખુલ્લું. આવું એવા ડાયા ને એવા બુદ્ધિમાન છે ને આપણે. મૂર્ખ બુદ્ધિમાન નથી કે 55 વર્ષના છે ને. ચોખ્ખું મૂર્ખ, મૂર્ખનો સરદાર, મૂર્ખનો રાજા કહો. જે બીજામાં અવગુણ જુએ છે મૂર્ખનો સરદાર કહે. અને બુદ્ધિહીન કહું, બુદ્ધિહીન શબ્દ વાપરો મારા. જે બીજાના અવગુણ બુદ્ધિહીન. અને લોકની રીતે આ ક્રિટિક્સ હોય છે ને બધા, જે ક્રિટિસાઇઝ કરતા હોય એને લોકો બુદ્ધિમાન ગણતા હોય. ભગવાન એને મૂર્ખ ગણે છે. એવા હરિભક્તની સેવા અંગીકાર કરતામાં એટલે કેવા હરિભક્તની સેવા? એક તો હરિભક્તો અંતરમાં અતિશય ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આવી જાઓ આનંદપૂર્વક. ભલે રોટલો હોય, સૂકો રોટલો હોય, એ ધરે ને તમે છાતી ઠરે. અને આઈસ્ક્રીમ તો ટોપમાં ટોપ આઈસ્ક્રીમ કોનું હોય છે? ઓલા અમેરિકાનું વાડીલા. બસ ટોપ વાડીલા. વાડીલા આખા હિન્દુસ્તાનમાં જાય છે. વાડીલાલ આઈસ્ક્રીમ લાવન ધરે, ગટર વિસ્ટા નવું મન ભાવ ઉપર છે. સૂકો રોટલો તો એના ડુબળી ભટ્ટના 13 ડોકળા. કૃષ્ણ ભગવાન તાંદુલ ગ્રહણ કર્યા, સુદામાના તાંદુલને ના સેવાન ભાજી, વિદુરની ભાજી. શું પણ કેટલા હોંશે હોંશે ભગવાન જમી ગયા. અને એ દુર્યોધનના 32 ભોજન ત્યાગ કઈ ના હતા અને ભાજી ખાધી. ભાજીમાં મજા આવી, ઓલે ત્યાગ કહીને વિષ્ટા. આવું છે. લખાઈ ગયું આ લાખો વર્ષ સુધી આ ગવાશે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા હોય છાતી ઠરે છે. ભલે અમારી સેવા ન કરતો હોય, બધું ભગવાનની અંગત સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી અમે માની લઈએ છીએ. એક નાનો બાબો હતો ને, પછી પગ દબાવ્યો મારા. મેં કોઈ ગળું દુખે છે તો બસ આ ના દબાય કે સ્વામી કહે છે ને
સ્વયં ગરુ દુખે છે, ગરુ દુઃખ તો દબાવાય નહીં, એની દવા જુદી હોય. આપણે આવું થઈ જાય છે. હરિભક્ત એટલે આમ ભલે અમારી સેવા ના કરતો હોય, એટલે અંગત સેવા ભગવાન ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો ત્યારે અમારી અતિશય સેવા કરી અમે માનીએ છીએ. અતિશય સેવા નહીં, અતિશય સેવા. એ હરિભક્ત કેટલું ભગવાન સંબંધ છે. હા, પોતાનો અંગ માન્યા હરિભક્તોને. હરિભક્તોનો પગ દાબો, મારું પગ દબાઈ ગયા એવું માને. હા, યોગી આપો બોલે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. કેટલું અદભુત સૂત્ર આપી ગયું. સંસ્કૃતમાં સૂત્ર હોય છે ને, સૂત્ર સિદ્ધાંત એક જ લીટીમાં. આપણે અહીંયા નાસ્તી ભાવ ના લાવો હોય, પણ અહીંયા હરિભક્તોને તો ગુણ નહીં હોય અને અહીંયા ગમેલું ધ્યાન કરવું નહીં ઠરે. ધ્યાન નહીં ઠરે. પહેલી કન્ડિશન આ છે. જેમ ખાવાની કન્ડિશન, પહેલા આપણે ઉપોષણ લેતા, પહેલા એટલે ઘીવાળું ભાત એટલે જઠરાગ્નિ ખુલે ત્યાં એપિટાઇઝર લે છે, દારૂ ને એવું કંઈ ફ્રૂટ જ્યુસ ને ભૂખ પડે. એમાં ધ્યાન ક્યારે થાય? જમવાનું ક્યારે? પહેલા તૈયારી કરવી પડે. ધ્યાન કરવા પહેલા આ તૈયારી કરવી પડે. હરિભક્તોના ગુણ ગાય, હરિભક્તોના ગુણ હોય, આ હોય. અભાવ કોઈ ધ્યાન થાય નહીં, ગેરંટી થાય નહીં. એન્ટ્રી જ ના થાય તમારે ધ્યાનમાં. એવું દમ થાય, દેખાવ હોય, ધ્યાન ના કરાય. અને ધ્યાનના હરિભક્ત ગુણ વિચારતો ભલે એ ધ્યાન જ છે. યોગીઓ બોલ્યા મહિમાનો વિચાર ધ્યાન, એ બાપાની વ્યાખ્યા છે. આ છે ને ધ્યાન મુદ્રા છે, ધ્યાન નથી. તેમ પદ્માસન વાળીને બેસીને ધ્યાન મુદ્રા છે, ધ્યાન નથી. ધ્યાન માટે તૈયારી છે. હા, તમે મદદ કરે. યોગીઓ પર તો ધ્યાન મુદ્રા ના હોય, હરતા ફરતા ગાડી ડ્રાઇવિંગ કરતા, પણ મહેમાન બિચારે ધ્યાન જ છે. ડ્રાઇવિંગ કરતા ધ્યાન લો, ડ્રાઇવિંગ કરતા ધ્યાન, ખાતા ખાતા ધ્યાન, દોડતા દોડતા ધ્યાન. મહેમાન વિચાર કરે ધ્યાન જ છે. બોલું ધ્યાન મુદ્રા છે, ધ્યાન નથી. ભલે અમારી સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી અમે માનીએ છીએ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, બીજાના અવગુણ જેવા પરત તાન હોય. ઘણા એવા હોય. હા, આ એક પ્રકાર છે અંદર. એકને દેખાઈ જાય, જોઈ જાય, એનો ઈરાદો નથી. આ તો ઈરાદાપૂર્વક હરિભક્તો જે બીજાના અવગુણ જેવા પરત તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય. જીવા ખરી એવી રીતે કરતા હતા. હા, દાદા ખાઈને ખોટું દેખાય એટલે દાદા ખાઈ ગોળના લાડુની રસોઈ તો સાકરના લાડુની રસોઈ આપે. તે મારે કે આવી રીતે સેવા કરતો. બીજાને શું લાગે? સાકરના લાડુની સેવા. દાદા ખાઈ ગોળને લાડુની સેવા કરી. કોઈ અમારી સેવા કરે ને ભક્તનો અવગુણ ગાય, બીજાના અવગુણ જેવા પર તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ, ધ્રુજારી થઈએ. શું કરશે આગળ જતા? અત્યારે આવું ભયંકર ડરાઈ દે છે ભગવાન. હવે તો કેવા ડરાવશે ભગવાન. ભક્ત થવું ખેલ નથી. એમ તિલક ચાલો કયો હાથમાં મારા એટલે ભક્ત થઈ ગયા એવું નથી. એ શરૂઆત છે. આ કરવું જોઈએ. પણ આ બધું કરતો ના હોય તો શું કામનું? આપણે જમવાનું હોય હાથમાં નથી લેતા. ઓલું કોરું હોય બરાબર, પણ કઢી હોય
અને દૂધ પાક કેવી રીતે હાથમાં લો તો કેટલું આવે કદાચ હોય તો એક પેલું લહર કુમારો એટલે પાત્ર હોય એટલે એ રીતે આ બધા ગુણ આ પાત્ર પહેલા તિલક ચલ્લો હોય મારા હોય એ પાત્ર છે એની અંદર આ બધું માલ રાખવાનું આ બધું હા એટલે બે જોઈએ એટલે આ કલા એવું કહેતા ખાલી જ્ઞાની ભક્તમ આ બધા માનતા જ ના નાવું ધોવું વિધિ વિધાન પૂજા પાઠ કંઠી એ જે અમે બોલ્યા હતા કે ભાઈ કંઠી છે એ કંઠી હોય તો જ હરિભક્ત કહેવાય મારા કરો છો મારા તો હરિભક્ત કહેવાય અહીં મંદિરે જાઓ છો મંદિર તો હરિભક્ત એટલે તો રહું શું પછી તમે જુઓ વિચારો બી એવા છે અત્યારે સવારે આરતી કરવા ના હોય અને આ પૂજા કરવાના કેવું બધું લાગે જીવન બોલો ભગવાન મળ્યા સાક્ષાત સર્વોપરી અને ત્યારે તો મજા જ ના આવે વિચાર સવાર પૂજા પાઠ કરીએ નાહીએ ધોઈએ દર્શન આખું જીવન દિવસ કેવું શરૂઆત થઈ જાય સારી રીતે જોયું ના હોય તો કેટલું દારિદ્ર્ય પેસી જાય અંદર સાહેબ નાવા ધોવા ના હોય પૂજા પાઠ ના હોય દર્શન ના હોય હું પછી જ્ઞાન હું કામનું જ્ઞાન બધા જ્ઞાન કથે પણ બળેલ ચૂલા એવું થાય એટલે જ્ઞાન ભારરૂપ થાય એ જ્ઞાન ભારરૂપ થાય એને જ પોતાને જ એટલે બધી ભગવાન જે વિધિ વિધાન કહ્યું છે એમાં પૂરો આસ્તિક ભાવ લાઈન કરવી નાસ્તિક ભાવ ના રાખવું આ પૂજા છે તિલક ચાલો મારા ધ્યાન માનસી સેવા જે કંઈ બધું એમાં આસ્તિક ભાવ લાવો હા એમાં ભગવાન છે તિલક ચાલવામાં ભગવાન છે માનસી પૂજામાં ભગવાન છે અત્યારે સેવા કર બધા ભગવાન છે જ અંદર હા નાસ્તિક ભાવ ના રાખતા એટલે આવું મહારાજ કહે છે કે કોઈ અમારી બીજાનું એવા જનની સેવા અમને ફરીથી વાંચીએ કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય બીજાના અવગુણ જેવા પર તાન હોય બીજાનું હીણું દેખાય તે રીતે અમારી સેવા કરતો હોય એટલે સરસાઈ મારા જેવી સેવા કોઈ નથી કરતું એવો ભાવથી કરતો હોય તો તેની સેવા તો અમે અતિશય ડરીએ છીએ હવે બીજી વાત એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમય લાગ્યો છે અતિ ડરીએ તો બરાબર આ ભાલો ભોગતા હો તમે કેવું કહે ભાલો નહીં વજ્ર હજુ ભાલો ઘસાઈ જાય વજ્ર ઘસાય નહીં હીરાને કાપી નાખે વજ્ર એનો પ્રહાર જેવું લાગે છે આ ભગવાન બીવડાવે છે આપણને શા માટે આવું કહે છે આપણે શુદ્ધ કરવા છે અસલી ભક્ત બનાવવા છે પોતાના માન્યા છે એટલા બધું કહે છે નહીં તો ના કહે કૂટો જેમ ઠીકલા જેમ કરો જાઓ મરો પોતાના માન્યા છે એટલે એકદમ પોતા જેવા જ બનાવવા છે અમને અનિશુદ્ધ તો એમાં ભગવાન સંપૂર્ણપણે વાસ કંઈ રહી શકે નહીં તો જેટલી સામર્થ્ય એટલા જ ભગવાન અંદર રહે એટલા પ્રમાણમાં સંપૂર્ણ સમ્યક સત્પુરુષ માટે કહીને સમ્યક પ્રકારે અને અખંડ પ્રમુખ સ્વામી ભગવાનને આપણામાં છે આટલો ફેર છે જીવ પ્રાણીમાં ભગવાન છે જીવ પ્રાણી કૂતરા બળા બધામાં પણ ત્યાં કર્મ ફળ પ્રદાતા તરીકે છે જે આ કર્મ કઈ ફળ આપવા માટે રહ્યા છે અને ભક્તોમાં સાક્ષી રૂપે રહ્યા છે કે એ લપસી ના પડે સત્સંગ છોડી ના દે ગૌણ ના થાય એ રીતે રહ્યા છે ભક્તમાં અને સત્પુરુષમાં રહ્યા છે સમ્યક પ્રકાર જેવા અક્ષરધામમાં છે એવા જ એમ આ અક્ષરબ્રહ્મ છે એ અક્ષરધામ છે
એમાં મહારાજ રહ્યા છે કે નહીં? એમ સત્પુરુષ અક્ષરધામ છે, ભગવાન રહ્યા છે. એટલે અક્ષરધામમાં જે મહારાજ છે એમ પ્રમુખ સ્વામી છે સમ્યક પ્રકારે અને અખંડ આવન જાવન નહીં. જો ભગતજી મહારાજ અને ખાનદેશની બાઈમાં પ્રવેશ કર્યો હતો, 2 મહિના પ્રવેશ રહ્યો તો ભગવાનનું સુખ આપતા હતા, પ્રવેશ નીકળી ગયો. એમ પ્રમુખ સાહેબ એવું તો નથી, અખંડ. હા, ગમે ક્રિયા ગમે હોય, ભગવાન આવન જાવન નથી. આપણામાં તો સત્વગુણ હોય તો ભગવાન આવે, તમામ વ્યાપે જતા રહે. ભગવાન નિર્માની છે એટલે આપણે ફાઈ ગયા છે. આપણે એકવાર તમે કારણ પછી બીજી વાર બોલાવો તો આવે ખરો? આપણે જાજા આવે. ભગવાન જેટલી વાર બોલાવો એટલી વાર, જેટલી વાર જાઓ તો જતા રહે. આ રોજ પૂજામાં એવું જ થાય. આવાન કંઈક બોલાય તો ભગવાન બાય બાય ટાટા, કાલે આવે મુલાકાત. ભગવાન આવે છે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, રોજ નવી નવી શ્રદ્ધા સેવા કરે, તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ? એટલે ઉપર જે કહે બિયાનું દબાવે, બિયાનું હીણું દેખાય, બિયાનું નબળું દેખાય, એ રીતે વાત કરે, એ રીતે ભાવના રાખે, એ રીતે વર્તે, એવો હોય તો મારે કે ભલે નિત્ય નવી નવી શ્રદ્ધા સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવીને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. વસ્તુના ભાવ બધા એમાં ગણી દો, બધા ભાવ જાણે કે આ 10 રૂપિયા કિલોની સેવા કરે છે, આ લાખ રૂપિયા કિલોની સેવા કરે છે. બધા ભાવ આપણે ના ખ્યાલ આવે. આપણને 10 રૂપિયા કિલો વાળી લાખ રૂપિયા આવે લાગે. વધારે તો આપણે ક્યાં ભોળી કાંઈ સેવા કરીને તમને દંડવટ કરે એકાંતિક સામો, અને તમને દંડવટ ના કરે બેકાંતિક. આપણે જાતે સર્ટિફિકેટ આપીએ છીએ. ભગવાન પૂછતા જ નથી. આ બધું ભગવાન લખે છે એ આપણને બતાવે આવા ભક્ત થવાનું છે. હા, પોતાનો ભાવ વધે એ આવી રીતે સેવા કરે તો સહેજાનંદ સ્વામી મહારાજ